તો માધ્ય શક્તિમાં પર્વમાં ભક્તિનો રંગ જોવા મળી રહ્યો છે। નવરાત્રિના પર્વમાં દરેક જ્ઞાતિ પોતાની પરંપરા મુજબ અને સંસ્કૃતિની ઓળખ આપતા રાસ રજૂ કરે છે। સુરતના કામરેજના લસકાણા વસવાટ કરતા આહિર સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતી ભાઈઓ અને બહેનોના ગરબા જગવિખ્યાત છે। ત્યારે લસકાણામાં 7મા નોરતે આહિર સમાજની 1000થી વધુ ભાઈ બહેનોએ ગરબે ઘૂમી સૌ કોઈ મંત્રમુગ્ધ કર્યા। સમાજની દીકરીઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબે રમી શકે તે આહિર સમાજ દ્વારા છેલ્લા 25થી 30 વર્ષથી આયોજન કરવામાં આવે છે। તેમજ નવરાત્રિના 9 દિવસ માતાજીની આરતી માટે રૂપિયાની પણ બોલી બોલવામાં આવે છે, જે બોલી 2.50 લાખ સુધી પહોંચી જાય છે। જે પણ રૂપિયા ભેગા થાય તે નવરાત્રિના આયોજનમાં ખર્ચ કરાય છે। વર્ષોથી આ ગરબી મંડળ ચલાવ્યા છે। આજે 25થી 30 વર્ષથી ચલાવ્યા છે અને મેન તો ખાસ કારણ એ કે પરંપરાગત પોશાકમાં એટલે ગામડેથી અહીંયા શહેરમાં આવેલા પણ આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે અહીંયા પરંપરાગત પોશાકમાં આ ગરબી મંડળનું આયોજન કરીએ છીએ અને માતાજીના ગુણગાન ગાય છે। આહિર સમાજની વાડીએ આજે 27 વર્ષથી આ ગરબાનું આયોજન ગોઠવીએ છીએ। અમારે ત્યાં બધા પરંપરાગત પહેરવેશમાં ભાઈઓ બહેનો બધા પરંપરાગત પહેરવેશ અમારો ભૂલાઈ ના જાય એ હેતુથી અમે દર 27 વર્ષથી આયોજન ગોઠવીએ છીએ અને સમાજની દીકરીઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબે રમે એ હેતુથી આ આયોજન ગરબાનું ગોઠવીએ।